સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જીસીએસ પોર્ટલ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જેમણે યુજી પ્રવેશને લઈને પ્રથમ તબક્કાની અંદર બીજા તબક્કાની અંદર અહીંયા રજિસ્ટ્રેશન કર્યું હતું, પણ જે તમે કોલેજ પસંદ કરી હતી એ કોલેજની અંદર તમે પ્રવેશ મેળવવા માંગતા નથી, કોલેજની અંદર તમે એડમિશન મેળવ્યું છે અને હવે તમે કેન્સલ કરવા માંગો છો એડમિશનને, તો તમને અહીંયા ચાન્સ આપવામાં આવશે જીસીએસ દ્વારા। પણ જો તમે અહીંયા કોલેજ કેન્સલ કરો છો તો તમારે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। તો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે તમે કોલેજ કેન્સલ કઈ તારીખથી કઈ તારીખની અંદર કરી શકશો। કોલેજ જ્યારે તમે અહીંયા એડમિશન કન્ફર્મ કરી લીધું છે તો કેન્સલ કરતા પહેલા તમારે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। જીસીએસ દ્વારા જે મહત્વપૂર્ણ ખાસ અહીંયા જાહેરાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો। તો એડમિશન કેન્સલ વિન્ડો અહીંયા જીસીએસ વેબસાઇટ પર ઓપન થશે 21/7/2025 રોજ 11 વાગ્યાથી સવારે અને અહીંયા 22/7/2025 રોજ રાત્રે 10 વાગ્યા સુધી તમે અહીંયા તમારી જે પણ તમે કોલેજ પસંદ કરી હતી તેને તમે કેન્સલ કરી શકો છો। જે પણ વિદ્યાર્થીઓ કોલેજ કેન્સલ કરવા માગે છે તો તમારે ખાસ એક બાબતનું અહીંયા ધ્યાન રાખવાનું છે, જે માહિતી અહીંયા જીસીએસ દ્વારા આપવામાં આવી છે કે તમે 2 દિવસની અંદર તમારી કોલેજ જે તમે પસંદ કરી હતી એ કેન્સલ કરી શકો છો, પણ તમારે અહીંયા 21 અને 22 તારીખ આપવામાં આવી છે। પણ બીજી પણ એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે જે પણ તમે અહીંયા કોલેજ કેન્સલ કરવા માગો છો એ તમારે 21 તારીખે જ કેન્સલ કરી લેવાની છે, નહીં તો તમે બીજી કોલેજ પસંદ નહીં કરી શકો। જીસીએસ દ્વારા માહિતી તમને અહીંયા આપવામાં આવી છે, નીચે તમે જોઈ શકો છો કે જો તમે તમારી કોલેજ પસંદગી બદલવા માંગતા હોય તો એડમિશન 21/7/2025 ના રોજ જ રદ કરવાનું રહેશે। શકો છો 22/7/2025 ના રોજ તો તમે એડમિશન જે કોલેજને તમે લીધું છે એ કેન્સલ તો કરી શકશો, પણ નીચે જોઈ શકો છો પરંતુ કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકાશે નહીં, પણ બીજી કોલેજની અંદર તમે અહીંયા એડમિશન નહીં મેળવી શકો। એટલે ખાસ તમારે આ ધ્યાન રાખવાનું છે, કોલેજ કેન્સલ કરતાં પહેલાં તમારે 21/7/2025 ના રોજ જ અહીંયા એડમિશન તમારું કેન્સલ કરી લેવાનું છે અને બીજી કોલેજની અંદર એડમિશન મેળવી લેવાનું છે। તો બીજી એક અગત્યની માહિતી જે તમારે ધ્યાનમાં રાખવાની છે તમે અહીંયા જોઈ શકો છો, નીચે અહીંયા આપવામાં આવેલી છે કે જેથી યુજી પ્રવેશ પ્રક્રિયામાં અગાઉના તબક્કા 1, 2 અને ખાસ તબક્કા 1માં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ તેમની પસંદગી અન્ય કોલેજ ખાતે પ્રવેશ મેળવવા 21 જુલાઈથી 22 જુલાઈ આમ 2 દિવસમાં વિદ્યાર્થીઓ જીસીએસ પોર્ટલ પર પોતાનો પ્રવેશ રદ કરાવી શકશે। વધુમાં યુજી પ્રવેશ પ્રક્રિયાના પ્રવેશ રાઉન્ડ 1 થી 16માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી પોતાનો પ્રવેશ રદ કરાવી ખાસ તબક્કા 2માં કોઈપણ નવી યુનિવર્સિટી કોલેજ ખાતે પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવે છે તો આવા વિદ્યાર્થીઓ ફરીથી પોતાનો પ્રવેશ રદ કરાવી શકશે નહીં। એટલે હવે જો તમે ફરીથી બીજી કોઈ કોલેજ પસંદ કરો છો અને એવું વિચારી રહ્યા છો કે હું ફરીથી તે કોલેજને કેન્સલ કરીને બીજી કોઈ કોલેજની અંદર લઈશ, તો અહીંયા તમે કોલેજ એક જ વાર કેન્સલ કરી શકો છો, ફરીથી તમે જે કોલેજ પસંદ કરી છે તેને ફરીથી તમે અહીંયા કેન્સલ નહીં કરી શકો। એટલે એ બાબતનું પણ તમારે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે। તો પ્રવેશ રાઉન્ડ 1 થી 16માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ પોતાનો પ્રવેશ રદ કરાવે છે તો આ વિદ્યાર્થીઓ ખાસ તબક્કા 2માં તેઓને આપવામાં આવેલી સુવિધાના સમયગાળા અન્વયે માત્ર 21 જુલાઈના રોજ તેમની અરજીમાં પસંદગીની કોલેજ માટે ચોઇસ અપડેટ કરી શકશે। વિદ્યાર્થી એકવાર પ્રવેશ રદ કરાવ્યા પછી ખાસ તબક્કા 2માં પ્રવેશ રાઉન્ડ દરમિયાન બેઠકો ખાલી હશે તો જ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓએ સમજી વિચારીને પોતાનો પ્રવેશ રદ કરાવો તેવી સલાહ અહીંયા આપવામાં આવી છે। એટલે જ્યારે પણ તમે અહીંયા તમારી જે પસંદ કરેલી જે પહેલાં તમે કોલેજ પસંદ કરી છે એ તમે કેન્સલ કરવા માગો છો તો તમારે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ વિશે મેં તમને આપણી અંદર માહિતી આપી। એટલે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા કોલેજ કેન્સલ કરીને બીજી કોલેજ પસંદ કરવા માગે છે તો આ 2 દિવસનો જે સમય આપવામાં આવ્યો છે તેની અંદર તમારે અહીંયા જે પહેલો દિવસ છે 21 તારીખ તેની અંદર જ તમારે કોલેજ કેન્સલ કરીને જે તે કોલેજની અંદર તમે એડમિશન મેળવવા માગો છો એ કોલેજને તમારે પસંદ કરી લેવાની છે ધ્યાનપૂર્વક, અને કોઈ પણ ભૂલ થાય તો તમે ફરીથી અહીંયા કોલેજ પસંદ નહીં કરી શકો અને તમારું એડમિશન અહીંયા કેન્સલ થઈ શકે છે। દોસ્તો જે પણ એવા વિદ્યાર્થીઓ જે અહીંયા કોલેજ કેન્સલ કરવા માગે છે તો અહીંયા કાલથી જીસીએસ પોર્ટલ ઉપર સવારે 10 વાગ્યાથી તે કેન્સલ કરી શકે છે। તો કોલેજ કેન્સલ કરતી વખતે કઈ બાબતને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તે વિશેની માહિતી મેં તમને અંદર આપી દીધી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ।